આજથી બ્રજમાં હોળી શરૂ અને યોગી આદિત્યનાથ બ્રજ હોળી રંગોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે। 7 અને 8 માર્ચે બરસાનામાં લાડુ અને લઠમાર હોળી તેમજ 9 માર્ચે નંદગાંવમાં લઠમાર હોળી, 10 માર્ચે શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં રંગોત્સવ। દ્વારકામાં હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવને લઈ દ્વારકાધીશ મંદિરમાં તડામાર તૈયારીઓ। મંદિર ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ। સુચારુ આયોજન અંગે ખરાઈ કરવામાં આવી। ફૂલડોલ ઉત્સવમાં હાજરી આપવા પગપાળા યાત્રીઓનું દ્વારકા તરફ પ્રયાણ અને મોરબીના ટંકારા સહિતના વિસ્તારોમાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર લાગ્યા સેવા કેમ્પ। જડેશ્વર મહાદેવ મંદિર નજીક 22 વર્ષથી લાગે છે કેમ્પ। પદયાત્રીઓ માટે ભોજન, આરામ સહિતની સુવિધાઓ। સુરતના પીપોદરા સ્થિત એલબી ગૌક્રાંતિ સંસ્થા દ્વારા વૈદિક હોળીની તૈયારીઓ। લાકડાના ઉપયોગથી પર્યાવરણને નુકસાન ટાળવા ગાયના છાણમાંથી ગૌમય કાસ્ટ બાયોસ્ટિકનું ઉત્પાદન કરાયું। આ બાયોસ્ટિકનું વેચાણ કરી તેમાંથી જે આવક થશે તેનો ઉપયોગ ગૌ સંવર્ધન માટે કરાશે। સંસ્થાના સંચાલકે કહ્યું, ગૌમાતાના છાણને સળગાવવાથી ઉત્પન્ન થાય છે ઓક્સિજન, જેનાથી વાતાવરણ વૈદિક થાય છે। કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાનું નિવેદન। આગામી દિવસોમાં આવી રહ્યું છે ઈપીએફઓ 3.0। ઈપીએફઓ લાભાર્થીઓ એટીએમમાંથી તેમના પૈસા ઉપાડી શકશે અને સરકારી ઓફિસોમાં નહીં કરવી પડે દોડાદોડ। સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબ પર આપેલા નિવેદનને લઈ વિવાદ યથાવત। કાનપુરમાં વિરોધ તો બાગેશ્વર ધામ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હવે હિન્દુઓ જાગી રહ્યા છે। સપ્તાહના છેલ્લા દિવસે લાલ નિશાનમાં ખુલ્યું ભારતીય શેર બજાર। સેન્સેક્સ 13 પોઈન્ટ ઘટીને ઓપન થયું તો નિફ્ટી 22,561 પર ખુલ્યો। ભારતીય બજાર માટે આજે નબળા સંકેતો। એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર। એફએલએસની કેસમાં વેચવાલી તેમજ ગઈકાલે અમેરિકાના બજારમાં મોટો ઘટાડો પણ જોવા મળ્યો હતો। સતત બીજા દિવસે સોનાના ભાવમાં તેજી। આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 424 રૂપિયાનો વધારો। અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 86,300 પર પહોંચી। બજારમાં નવા ઘઉંની આવકમાં બમ્પર વધારો। ઘઉંના ભાવમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે તો ભાવમાં ઘટાડો નોંધાતા ધરતીપુત્રોમાં નિરાશા અને સૌરાષ્ટ્ર પંથકમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર। ઓડીઆઈ કેપ્ટન રોહિત શર્માના ફિટનેસ વિવાદ પર ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન। કહ્યું, તેમણે ટીમને 4 આઈસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડી। રોહિત ખૂબ જ મહેનત કરે છે, મારા મતે તે ટોચ પર છે। મોહમ્મદ શમીનો રોઝા વિવાદ ચાલુ। શમીના સમર્થનમાં દેવબંદી ઉલેમા અને સૂફી ફાઉન્ડેશન। કહ્યું, રોઝા શમી અને અલ્લાહ વચ્ચેનો મામલો। જે લોકો ઇસ્લામ પ્રત્યે વફાદાર નથી તેઓ ઈચ્છે છે કે શમીને પરેશાન કરવામાં આવે।